અમદાવાદ ખાતે ધ ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ 2025ની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે આઈપીએસ અધિકારી અજય ચૌધરીના નવા પુસ્તક એવરી ડે મિરાકલનું વિમોચન કર્યું। તે સાથે આઈપીએસ અધિકારી અજય ચૌધરીએ લાઈવ અબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગનું રોશન પણ રજૂ કર્યું હતું। આ વિધાન સભર કાર્યક્રમ મહેમાનોને ભાવાત્મક અને સર્જનાત્મક સ્તરે પ્રેરણા આપી। એવરી ડે મિરાકલ એ જીવનના નાનકડા પળોમાં રહેલા આનંદ અને આત્મવિશ્વાસની સફર છે, જે સુંદર રીતે અજય ચૌધરીની ભાષામાં વર્ણવાઈ છે। ત્યારે આ કાર્યક્રમમાં બિસ્પોક ગેલેરીએ વધુ એકવાર સાબિત કર્યું કે તે માત્ર કલાનું મંચ નથી, પણ આંતરિક વિકાસ અને સર્જનાત્મક દ્રષ્ટિ એક પોષક માધ્યમ છે। હેપી ઇન્ટરનેશનલ ડેનો જે આ મોકો મને મળ્યો અજયજીને હોસ્ટ કરવાનો, એનાથી વધારે શું હું માગી શકું। અજયજી એઝ અ પર્સન પણ બહુ જ હેપી પર્સનાલિટી છે, અને એ જે પ્રોફેશનમાં છે અને જે પ્રોફેશનમાં અમે બધા હોઈએ છીએ એમાં આટલી હેપીનેસવાળી વસ્તુ એમની બુક જ આપી શકે છે, એવરી ડે મિરેકલ। અને એબ્સ્ટ્રેક્ટ ફોર્મ જે એમનું જે જોનર જે કહેવાય, જે સ્ટાઇલ જે વર્કની છે, એ બહુ મેચ્યોર વર્ક કહેવાય છે। આપણે હિંમત શાહ જેમને આપણે એમનું અહીંયા રાખ્યું હતું ડોક્યુમેન્ટરી, એ પણ આ જ પ્રકારનું સ્કલ્પચર બનાવે છે, જે હવે પાસ હવે થઈ ગયા। પણ આ ફોર્મ બહુ જ મેચ્યોર છે, એટલે આ ફોર્મને અન્ડરસ્ટેન્ડ કરવું અને આ ફોર્મને બનાવવું, અજયજી જોડે આજે જ મને જાણવા મળ્યું કે 25 વર્ષ એમને લાગ્યા આ ફોર્મની સ્કિલ એમને કરવામાં। તો હવે તમે સમજો, આપણા જેવા બધા લોકો જે હોય નોર્મલ, ફોર એક્ઝામ્પલ હું તો ગેલેરી ચલાવું છું એટલે મારે ડે ટુ ડે થઈ ગયું હવે, પણ તમે વિચારો કોઈ એન્જિનિયર હોય કે કોઈ કોમર્સ સ્ટુડન્ટ હોય, એમને અજયજીના પેઇન્ટિંગ સમજવામાં કેટલું વાર થાય। એટલે અજયજીને મારું બંનેનું થોડું એવું થોટ પ્રોસેસ છે કે આપણે જેમ બરોડામાં એમએસ છે, એવી રીતના અમદાવાદમાં પણ આવી આપણે વસ્તુઓને, કલ્ચરલ ઇવેન્ટોને આવી બિસ્પોક ગેલેરી દ્વારા જે બધું આપણે ટ્રાય કરી રહ્યા છીએ, આપણું કલ્ચરને બધું એન્હાન્સ કરવાનું, તો દિલ્હી બોમ્બે જેવું જ આપણે સૂન અમદાવાદ થઈ જશે। અને એ જ લેવલના આપણે બધા આર્ટિસ્ટોને લાવીએ છીએ, ઇન્ડિયાના હોય કે ઇન્ટરનેશનલ। એટલે મારું જોબ એ જ છે કે નવા આર્ટિસ્ટોને હું ખોજું અને એમને હું આગળ લઈ જાઉં, અને એમને જે એમના સપના છે એ બધા સાકાર કરવાનો હું ફૂલ પ્રયત્ન કરું છું। આજ રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ હેપીનેસ છે, એટલે એ સેલિબ્રેટ કરવા માટે અત્યારે બિસ્પોક ગેલેરી ખાતે એ ક્રિએટિવિટીના માધ્યમથી, અને ખાસ કરીને એ બુક જે છે ઇન્સ્પિરેશન બુક છે એવરી ડે મિરાકલ, એ 2 વર્ષ પહેલાં પબ્લિશ થયા હતા, અને સાથે આર્ટવર્કથી માધ્યમથી આ અમે અત્યારે ગેલેરી ખાતે સેલિબ્રેટ કરી રહ્યા છીએ। એ એબ્સ્ટ્રેક્ટ આર્ટ છે, અને હું છેલ્લા 45 યર્સથી પ્રેક્ટિસ કરી રહ્યા છું, અને એ જે એબ્સ્ટ્રેક્શન છે મોસ્ટલી અર્થ ટોનમાં છે। અર્થ ટોન એટલે બર્ન્ટ અમ્બર, બર્ન્ટ ચાઇના, બ્લેક, વ્હાઇટ, યલો ઓકર, એટલે એ મિનિમલ આર્ટવર્ક કહેવાય। અને એ પ્યોર એબ્સ્ટ્રેક્શન છે। એ इंडियन वो पर्सनल रीते बोलूँ तो माई जर्नी इज़ कंटिन्यूइंग, लेकिन वैसे देखें तो इंडियन आर्ट इज़ ग्रोइंग एंड प्रोग्रेसिंग, एंड वेरी सून इट विल रीच टू इंटरनेशनल लेवल।